નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. હું છું મહેશ પરમાર. અત્યારે આપણે નોકરી આવી ગયા છે નાઇટમાં. જો અત્યારે કોળીમાં છે, સામે મશીન પડ્યું. અત્યારે તો લાઈટ ચાલુ કરવા આવે. આ સર લાઇટની મેન સીટ. આ સીટ પાડી ને એટલે લાઈટ ચાલુ થઈ જાય. આ સીટ પાડી ચાલુ થઈ ગયું લાઈટ. બીજી લાઈટની સીટ તો એને ચાલુ કરતા જ આપણે. હા મિત્રો, કૂતરો બે જો વરસાદથી પલળાય ના એટલે અહીં બેઠી. એક સીટ આવી ચાલુ. જો આ ચાલુ થઈ ગયું. આ મશીન સામે મશીન ઊભું. રૂમ ખુલ્લી હે પણ રૂમમાં કોઈ દેખાતું નહીં. જો આ પ્લાન્ટ. તો મિત્રો અત્યારે આપણે પ્લાન્ટમાં ઊભા છીએ. જો આ પાછળ પ્લાન્ટ. આ પ્લાન્ટ ડાયરેક્ટ ગાડી ખાલી થાય ને એથી પછી માલ આગળ જાય. જો મિત્રો તો ગાડી પર ના આવે અહીંથી અંદર ખાલી થાય ને કસરમાં થઈને તો પટ્ટા માલ પર. અને તો બીજા નંબરનો પ્લાન્ટ. મિત્રો વરસાદની તૈયારી. વરસાદ આવે એવું લાગે. જો માલનો ડગલો. જો મિત્રો મારી પાસે જો આખો પ્લાન્ટ દેખાય નજારો. આ બીજા નંબરનો પ્લાન્ટ. ચાઈનો માલ સારો હોય. જો બતાવો. તો મિત્રો આપણે નેચરલ પ્લાન્ટ જોયો એ ઉપરથી આવી રીતના દેખાય. જો આ જો લાઈટ ચાલુ કરીને આવે અને ઉપરથી આ રીતના નજારો દેખાય. ઠેઠ સામે આખી ખોન ભરેલી છે પાણીથી. જેસીબી પણ ઊભું છે. અને આ છે ઇલેક્ટ્રિક રૂમ. અને આપણે બાજુમાં જો મોટી ઓબોની વાડી બનાવી છે. ઓબા રૂપવાનું ચાલુ છે. આ પણ કામ ચાલુ હજી. એટલે આપણે પ્લાન્ટ ઉપરથી જોઈ લઈએ કેવું દેખાય. મિત્રો આપણા સામું નદી પણ છે, જે વાત્રક નદી. અત્યારે તો પાણી નથી. પાણી આવે એટલે આપણે એક નવો વ્લોગ બનાવીશું. તો મિત્રો અત્યારે આપણે જે પ્લાન્ટનો મેન ભાગ છે ઊંચાઈ ઉપર, એના ઉપર આવી ગયા છીએ. જો મેન્ટેનન્સનું કામ ચાલુ છે. આ બધી સામાન ભરી હોય, ગેસની બોટલ, ઓક્સિજનની બોટલ, અને જે આ કટિંગ કરેલું જે સામાન છે પ્લેટો લોખંડની એ પડી છે. હા, પાણીની પાઇપ પણ પડી છે. જો અહીંથી આ સાઈડથી ગાડી ભરાઈને આવે ને અહીં ખાલી થાય. જો તમને નજીકથી બતાવું. વરસાદ પડ્યો, કાદવ ઉપર છે. જો આ જગ્યા ઉપર ગાડી ખાલી થાય, પથ્થર હોય એથી ડાયરેક્ટ ક્રશરમાં જોઈએ. જો ઉપરનું કેટલું મસ્ત વ્યૂ દેખાય રહે. અને આખો પ્લાન્ટ આપણો નજારો દેખાય છે. જો લોકેશન પણ એકદમ મસ્ત લોકેશન છે. જો આગળ વૃક્ષો કેટલા છે, જંગલ જેવું લાગે છે. આગળ ગાડી પણ ઊભી છે. જેસીબી આપણો જે સામે દેખાય આપણો ઓફિસ છે. તો મિત્રો આ જે આપણે હતું જે કોળીનો આખો ભાગ તમને બતાવી દીધો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી. મળીએ આગળના નવા વ્લોગમાં. જય માતાજી.